કાર્યક્રમની શરૂઆત શ્રી 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 ઔષધ ચક્ર નારાયણ નમઃ. આપણે સૌ ધન્વંતરી ભગવાનની સામે દીપ પ્રાગટ્ય કરવા કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ પહેલા તો તાલીઓથી તેમને વધાવશું. दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दनः दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुख संपदः द्वेष बुद्धि विनाशाय आत्म ज्योति नमोस्तुते आत्म ज्योति प्रदीप्ताय ब्रह्म ज्योति नमोस्तुते ब्रह्म ज्योति प्रदीप्ताय गुरुर ज्योति नमोस्तुते गुरुर ज्योति नमोस्तुते. સૌપ્રથમ આપણે મહેમાનોનું સ્વાગતથી આપણે એમનું સ્વાગત કરીશું મોમેન્ટો તેમજ બુકે દ્વારા. સૌપ્રથમ આપણા મેયર શ્રી મોનિકાબેન વ્યાસ, જેમનું સ્વાગત કરશે વસંતબેન બોરસદિયા. આપણે સૌ તાલીઓથી તેમનું સ્વાગત કરશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધીરેનભાઈ, જેઓ આપ શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી છો, આપનું સ્વાગત કરશે લાયન પ્રકાશભાઈ. ઇટરાના ડાયરેક્ટર શ્રી તનુજા મેમ નેસ્ત્રીનું સ્વાગત કરશે નીરવભાઈ વાડોદરિયા. નીરવભાઈ વાડોદરિયા પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ છે, આપ છો. નીરવભાઈ વાડોદરિયા પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ થઈ ચૂક્યા છે અને આપ શ્રી લાયન્સ ક્લબ જામનગર ઈસ્ટના સદસ્ય છો. ખૂબ ખૂબ આભાર. પ્રેસિડેન્ટ ઓફ શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટીના આર.કે. શાહ સાહેબનું સ્વાગત કરશે લાયન ગણપતભાઈ લાહોટી. ગણપતભાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને આર.કે. શાહ સાહેબનું સ્વાગત કરશો. ખૂબ ખૂબ આભાર. નિમિષભાઈ મહેતા, તંત્રીશ્રી ખબર ગુજરાત મીડિયા પાર્ટનર પણ છે આપણા, તેઓનું સ્વાગત કરશે સાબુ સાહેબ. આર.કે. સાબુ સાહેબને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને નિમિષભાઈ મહેતાનો પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશો. ત્યારબાદ કીર્તિભાઈ ફોફરિયા, સેક્રેટરી ઓફ શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી, જેઓનું સ્વાગત કરશે સુરેશભાઈ રાડિયા. તાલીઓથી સાથ આપશું એમને. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ધનંજયભાઈ પટેલ, એસોસિએટ પ્રોફેસર ઇટરા કાય ચિકિત્સક વિભાગ, જેઓનું સ્વાગત કરશે આહુવાલિયાભાઈ. અમરજીતસિંહ આહુવાલિયા. ત્યારબાદ ડૉક્ટર ભાવેશભાઈ પટેલ, અર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલ ફાઉન્ડર. ડૉક્ટર ધ્રુવીબેનને હું વિનંતી કરીશ, ધ્રુવીબેન સોમપુરા જેટસી,
તેઓ ડૉક્ટર ભાવેશભાઈ પટેલનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર જીત ભાવેશભાઈ પટેલ, રેટિના સ્પેશિયાલિસ્ટ તેમજ અર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલ, એક્સ કન્સલ્ટન્ટ અરવિંદ આઈ કેર સિસ્ટમ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર કલ્પનાબેન રાજ. કલ્પનાબેન રાજને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો. જયપાલસિંહ એમ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી જામનગર તાલુકા પંચાયત, તેઓનું સાલ ઓઢાડી સ્વાગત કરશે કીર્તિભાઈ ફોફરિયા. અરવિંદભાઈ કે મહેતાનું સાલ ઓઢાડી સ્વાગત કરશે કીર્તિભાઈ ફોફરિયા. આશાબેન મહેતા, માનદ યોગ સંચાલક શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી, જેઓનું સાલ ઓઢાડી સ્વાગત કરશે અમરજીતસિંહ આહુવાલિયાજી. શ્રી રાજુભાઈ બોરસદિયા, જેઓ લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના પ્રેસિડેન્ટ છે, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર રાજેશ્રીબેન ઉનડકર. શ્રી વિપુલાબેનનું સ્વાગત કીર્તિભાઈ ફોફરિયા કરશે. કાર્યક્રમને આગળ વધારતા મહેમાનોના સ્વાગત બાદ સ્વાગત પ્રવચન માટે હું ડૉક્ટર તનુજા મેડમને વિનંતી કરીશ કે આપ સ્વાગત પ્રવચન માટે વધારશો. નમસ્કાર. આજના કાર્યક્રમના પ્રમુખ અતિથિ મોનિકાબેન વ્યાસ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાની, જેમને અગત્યની એક મિટિંગ હતી સ્ટેન્ડિંગ કમિટીની પહેલી, એટલે એમને જવું પડ્યું. એમને પણ ખાસ બધાને શુભેચ્છાઓ આપી છે આ કાર્યક્રમ માટે. એ અહીંયા આવ્યા અને ગુલાબ કુંવરબા સોસાયટીના ચેરમેન શ્રી રમણીકભાઈ શાહ, સેક્રેટરી ફોફરિયાજી, રાઘવજીભાઈ પટેલે અહીંયા આવ્યા નહીં પણ નીરવભાઈ વડોદરિયા, નિમિષ મહેતા, ભાવેશ પટેલજી, જીતુ પટેલજી, ડૉક્ટર ધનંજય પટેલ, રાજુભાઈ ખોરસાદરિયા, અમરજીતસિંહ અરદુવાલિયા, જે લાયન્સ ક્લબના આ કાર્યક્રમના પૂરા આયોજક, જેને આયોજન કર્યું, અને લાયન્સ ક્લબના બધા જ જુદા જુદા જેમ ઈસ્ટ છે પણ જુદા પ્રાંતના બધા ગવર્નર અને પદાધિકારી, ગુલાબ કુંવરબા સોસાયટીના જેટલા પણ કાર્યકર્તા અને પદાધિકારી છે. આશાબેન મહેતા અમને જોઉં છું. જેવી રીતે ઇટરાના પણ મારા સાથે જે સદસ્ય અહીંયા છે, અહીંયાના જેનો અત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર ચાર્જ સંભાળી રહ્યા છે, અને પ્રોફેસર એન્ડ હેડ કલ્પના રાજે, રાજશ્રીબેન, ધનંજયભાઈ, એન્ડ મારા બધા જ ઓલ ધી સ્ટુડન્ટ્સ ફ્રોમ ઇટરા અને આજુબાજુના જેટલા અહીંયા છે એ બધાને જ અભિનંદન. અને સૌથી પહેલાં શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ અને
અર્પણ મલ્ટી સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ અને ખબર ગુજરાત ને જે નિમિષ મહેતાભાઈ પણ અહીંયા છે. તો બધાએ મળીને એક બહુ ઇમ્પોર્ટન્ટ વન ઓફ ધી પ્રાયોરિટી એરિયાઝ આપણે કહી શકીએ. અને જે મોસ્ટ બર્નિંગ ટોપિક છે અત્યારે કે ખાલી ડાયાબિટીસ થાય તો ડાયાબિટીસને સાયલન્ટ કિલર કહે છે. તો વાય ડાયાબિટીસ એ ડાયાબિટીસ એકચ્યુઅલી કંઈ કરતું નથી, પણ ડાયાબિટીસ પછી જે એના કોમ્પ્લિકેશન થાય ધોઝ આર લાઈક અ સાયલન્ટલી કિલિંગ, અંદરથી બધું ખોખલું કરી દે. તો એમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ જે રેટાઈના ડેમેજ થાય, રેટાઈનાને સોજો આવી જાય, વ્હાઇટ સ્પોટ્સ થાય, બ્લરિંગ થાય અને ધીરે ધીરે વિઝન લોસ થાય, એ કોઈ ખબર નથી પડતી. અને બિકોઝ ઓફ ઇગ્નરન્સ અને બિકોઝ ઓફ અનઅવેરનેસ આમાં ઘણીવાર ડાયાબિટીસ કરતાં પણ એના કોમ્પ્લિકેશનથી વધારે નુકસાન થાય છે. રેટાઈનાને બચાવવા માટે ડાયાબિટીસનું કેવી રીતે આપણને ખ્યાલ રાખવું જોઈએ, વોટ આર ધ પ્રિવેન્ટિવ મેજર્સ, વોટ ઇઝ ધ થેરાપ્યુટિક મેજર, અને ઇન્ટિગ્રેટેડ અપ્રોચથી હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે હોવું જોઈએ. કેમ કે અહીંયા રેટાઈના સ્પેશિયાલિસ્ટ છે, અહીંયા ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, કન્વેન્શનલ મેડિસિન બાયોમેડિસિન એલોપેથીના ડૉક્ટર છે, પણ સાથે સાથે અમારા ઇટરાના આયુર્વેદના પણ સ્પેશિયાલિસ્ટ છે. રાજશ્રીબેન છે, એ ઓપ્થેલ્મોલોજી આંખનું સારવાર કેવી રીતે કરવી એ કહેશે. પણ ડાયાબિટીસ પ્રમેહ અને હોલિસ્ટિક કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરવું અને કેવી રીતે સમજવું, મને લાગે છે ધનંજયભાઈ પણ અમારા કાય ચિકિત્સા વિભાગના એ પણ આપણે કહેશે. તો આયુર્વેદમાં એવું કીધું છે કે પ્રમેહને મહાવ્યાધિ કીધું છે. એટલે જે રાજક્ષમાં ને છે કે એકવાર આવી જાય અંદર તો એને યાપ્ય, એટલે એ જિંદગીભર આપણા સાથે જ રહે, એનાથી આપણે મૈત્રી કરવી પડે. પણ એનું આપણા ઘરના જેવા મહેમાન છે, જમાઈરાજ કેવા છે એવી રીતે આપણી એની સારવાર પણ કરવી પડે. કેમ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અને મેટાબોલિક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે તો ખાલી એક દવા ખાઈને મેટફોર્મિન લે અને સારો થઈ જાય પછી મને કંઈ જ નહીં થાય, એવું પહેલાં 5-6 વર્ષ શરૂઆતના વર્ષમાં એવું થાય, પણ ધીરે ધીરે અંદરથી ડીજનરેટિવ ઇન્ફ્લોમેટરી ચેન્જીસ, આયુર્વેદ કહે છે કે ધાતુગત અવસ્થા આવી જાય. અને પછી એકવાર સોજો આવી ગયો આંખોને અને રેટાઇનામાં સોજો આવી ગયો, વ્હાઇટ સ્પોટ આવી ગયા અને 4:1 એવા રેશિયોથી એક એમાં જે નર્વ, એના જે સપ્લાય છે એના વાહિનીઓમાં, રક્ત પ્રવાહમાં, એમાં ઇસ્ચેમિયા થયો, એમાં સોજો આવી ગયો. તો પછી ઘણીવાર એવું છે કે દેર ઇઝ નો કમિંગ બેક. તો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર. અને એના માટે શું, કેવી રીતે પ્રિવેન્શન કરવું એ સમજવું દરેક માટે બહુ અગત્યનું છે. એન્ડ આઈ એમ વેરી હેપી ઇન્ક્લુડિંગ ઓલ ધી લાયન ક્લબ મેમ્બર્સ, all the citizens, our scholars are also attending this very important initiative. અને ગુલાબ કુંવરબા સોસાયટી જે અમારું આજે ધન્વંતરી મંદિર છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ભેટ રાજમાતા ગુલાબ કુંવરબાએ આયુર્વેદ માટે, આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે, આયુર્વેદના અનુસંધાન શિક્ષા માટે 1946માં અહીંયા શરૂ થયું અને 40થી સોસાયટી શરૂ થઈ. તો એટલું વિઝનરી લીડરે જેવી રીતે આ ડેડિકેશન, પેશન અને સમર્પણ ત્યાં શરૂ કર્યું છે, તો એને કન્ટિન્યુટી રાખવી અને એનું નિર્વહન કરવું એ અમારી સૌની કમિટેડ રિસ્પોન્સિબિલિટી છે. સો વિથ ગ્રેટ રિસ્પેક્ટ હું ગુલાબ કુંવરબાને હું સન્માન કરું છું. ગુલાબ કુંવરબા સોસાયટી જે અગત્યથી આવા શૈક્ષણિક ઉપક્રમ કરે છે લાયન્સ ક્લબના માધ્યમથી, એ સૌનું અભિનંદન કરું છું અને ધન્યવાદ પણ કરું છું કે એનાથી અમારા બાળકો, અમારા ડૉક્ટર્સ પણ જે પણ કંઈ લેટેસ્ટ ટેકનોલોજી છે એ ટેકનોલોજીનું અપડેટ એને થાય એન્ડ વી કેન ઓલ્સો ઇમ્પ્લિમેન્ટ ધીસ ઇન આર ઓન પ્રેક્ટિસ. મને એવું લાગ્યું કે ઇન્ટિગ્રેશન એટલે જે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ મેડિસિન, કે કોઈ એક પથ્ય આના માટે શ્રેષ્ઠ નથી. યોગ કરવું જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ સ્ટ્રેસ માટે, આયુર્વેદને અંગીકારવું જોઈએ, હોમિયોપેથીનું જે પથ્યમાં જે શ્રેષ્ઠ છે
એ આપણને ઇન્ટિગ્રેટ કરવું જોઈએ. એલોપેથી જ્યારે સર્જરી જરૂર રહે, જ્યારે કન્વેન્શનલ મેડિસિન હોય એ લેવું જ પડશે આપણે. હાઇપરટેન્શન હોય તો એ રેટાઇનોપેથી તરત થઈ જાય. તો આ બધા માટે એક જ સૂત્ર છે કે ફ્યુચર ઓફ ધ મેડિસિન ઇઝ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેટેડ અપ્રોચ હોવો જોઈએ. અને પ્રિવેન્શન તમે સારવાર સારી રીતે કરો, આયુર્વેદની ચતુસૂત્રી દિનચર્યા, ઋતુચર્યા, સ્વસ્થ એનું પાલન કરો, તો લાસ્ટ વર્ડ એવો જ અમારો હોવો જોઈએ કે ફ્યુચર ઓફ ધ મેડિસિન ઇઝ નો મેડિસિન. સો વિથ ઓલ ધીઝ વર્ડ્સ આઈ વિશ ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ થેન્ક organizers Amarjit Singh ji, Fufaria ji. So whatever comes in our way for the health management, we are there to support as a committed team. Thank you one and all for listening. વર્તમાન સમયની બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે, જેની આડઅસર લોકોની આંખોના રેટિના એટલે કે પડદા ઉપર થઈ રહી છે. જે વિશે જનજાગૃતિ અંગેના આ પ્રેરણાદાયી કેમ્પના આયોજન બદલ આયોજક શ્રીઓને અભિનંદન તેમજ આ કેમ્પનો લાભ લેનાર સર્વેને શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર બેન શ્રી પૂનમબેન. नमस्कार. वाई दिस टॉपिक, यहाँ हम सभी लोग हैं तो डॉक्टर है या डॉक्टर बनने वाले हैं, और जो लायंस वाले हैं वो भी मूर्धन्य लोग हैं. तो ये टॉपिक क्यों चुना गया है? क्योंकि नेक्स्ट प्लीज, ऑल ओवर द वर्ल्ड બધાને મારા તરફથી ગુડ ઇવનિંગ. પહેલાં આપણે બ્રીફમાં હું સાવ શોર્ટમાં જ વાત કરીશ, કારણ કે મેઇન ટોપિક પછી આવશે. આપણે આંખનું એનાટોમી જાણીએ. એમાં આપણે 3 લેયર હોય છે: સ્ક્લેરા, કોરોઇડ અને રેટિના. સ્ક્લેરામાં એક ટ્રાન્સપરન્ટ પાર્ટ હોય છે, એ કોર્નિયા કહીએ. પછી એમાં ફાઇબ્રસ કોટ હોય છે સરાઉન્ડિંગ વ્હાઇટ. પછી કોરોઇડ છે તે જે વાસ્ક્યુલર લેયર છે, તેમાં એપર્ચર એક સ્મોલ ઓપનિંગ હોય છે, અને પ્યુપિલ કહે છે, તથા સિલિયરી બોડી પણ હોય છે. ઇન્સ્યુલિન પહેલાં તો શું છે? ઇટ ઇઝ અ હોર્મોન જે આપણા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને એને હેલ્પ કરે છે બ્લડમાંથી રિમૂવ થવા માટે અને સેલમાં સ્ટોર થવા માટે. તો 2022માં 14% માણસો 18 વર્ષથી ઉપરમાં ડાયાબિટીસ જોવા મળે છે. એ જ વસ્તુ 1990માં 7% હતી, એટલે ઓલમોસ્ટ રેશિયો ડબલ થઈ ગયો છે.